નમસ્કાર મિત્રો. મિત્રો, તમારી કમજોરી તમારી તાકાત બનાવશો તો મહાન બની જશો. તમારી કમજોરીમાં પરિવર્તન લાવશો તો આપને સફળતા મળી શકે છે. તો આપણે આપણી કમજોરી શું છે આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે 5 અવગુણ 5 કમજોરી આજે વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. જે 5 કમજોરી એના જીવનમાંથી દૂર કરે છે એને સફળતાની ચાવી મળે છે. મિત્રો, દરેક વ્યક્તિમાં અવગુણે હોય છે અને સદગુણે હોય છે, પણ સદગુણ છે હર હંમેશા આપણે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ અવગુણ છે એ બધા આપણે કહેતા નથી. જે પોતાના હોય, મિત્ર હોય, એ જ આપણા અવગુણની દરેક ચર્ચા કરે છે. આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે જો સફળતાની ચાવી જોતી હોય તો આ 5 કમજોરી 5 અવગુણ છે અવશ્ય દૂર કરવા જોઈએ. ઘણા બધા મિત્રોના અમને SMS આવતા હતા કે આપ ગુણોની ચર્ચા કરો છો પણ અવગુણ કયા છે, કમજોરી શું છે એની આપ ચર્ચા કરતા નથી. તો આજે વિશેષ આપનામાં શું 5 કમજોરી કહી શકાય એ દૂર કરવી જોઈએ, જેનાથી આપની નોકરીમાં સફળતા મળી શકે, આપ બિઝનેસ કરો છો તેમાં પણ સફળતા મળી શકે, સાથે આપના વ્યવહારિકમાં પણ સફળતા મળી શકે, પછી વિવાહિક જીવન હોય અથવા મિત્રતા હોય, આપના સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. સૌથી પહેલી કમજોરીની ચર્ચા કરીએ તો કર્ક રાશિ છે એ જલ તત્વની રાશિ છે. એટલે કોઈ પણ કાર્ય છે વધારે પૂરતું ઓવર સ્માર્ટ થી કરે છે, એટલે એ ઘણા બધા કાર્યોમાં સફળતા મળતી નથી. કોઈ પણ કાર્ય છે જેટલી સરળતાથી કરીએ, સહજતાથી કરીએ, તેમાં એટલી સફળતા આપણે મળે છે. ઓવર સ્માર્ટ થવાથી ઘણી વખત સામેવાળા વ્યક્તિની આપણી લાગણી સમજતા નથી, આપણે સમજતા નથી, એટલે એ અભિમાન થકી જોઈ છે. એટલે એ સૌથી એ કમજોરી આપને અવશ્ય દૂર કરવી જોઈએ. આપના જીવનમાં આ રીતે આપ વર્તન કરતા હો, વ્યવહાર કરતા હો, ઓવર સ્માર્ટ વધારે પડતું કોઈ કાર્ય કરતા હો તો અવશ્ય દૂર કરવું જોઈએ, જેનાથી આપને ઘણી જગ્યાએ સફળતા મળી શકે. મિત્રો, હવે બીજી કમજોરીની વાત કરીએ જે મેં અનુભવ કર્યો છે. ઘણી બધી કુંડળીઓ જોઈ છે, ઘણા બધા વ્યક્તિઓ કર્ક રાશિને મળ્યો છો તો આ કમજોરી ઘણી વખત મેં જોવામાં આવી છે. એમ કહી શકાય 90 થી 95% કર્ક રાશિના જાતકોમાં આ કમજોરી જોવામાં આવી છે. એ કઈ કમજોરી છે? પોતાનું કામ છે, જે પોતાનું કાર્ય છે એ સમય સાથે કરતા નથી. જલ્દી પછી કરી લઈશ અથવા એમ કે કાલે કરી લઈશ, આવું કરીને પોતાના કામને ટાળે છે, એ કામ કરતા નથી. એટલે એ કાર્યમાં કોઈ પણ કાર્ય હોય પછી એ કાર્યમાં સફળતા મળતી નથી. જે સમયે જે કાર્ય કરવું જોઈએ એ જ સમયે એ કાર્ય કરવામાં આવે તો એને સફળતા મળી શકે. મિત્રો, સામાન્ય એક વાત કરું તો કે નોકરીનો જે ટાઈમ હોય અને એ સમયે આપણે નોકરીએ જઈએ, એ સમય આપીએ તો એનો પગાર આવે છે. એમ આપણું રોજિંદા જીવનમાં જે સામાન્ય કામ આપણા રોજિંદા જીવનમાં પડ્યું હોય ને એ કાર્યને ટાળીએ તો એ કાર્ય અટકતું જાય, એ કાર્યમાં રૂકાવટ આવતી જાય ને એ કાર્ય પરિપૂર્ણ થતું નથી. જો આ કમજોરી તમારામાં હોય તો અવશ્ય દૂર કરજો. મિત્રો, હજી ત્રણ કમજોરીની વાત કરવાની છે, સાથે ઉપાય પણ બતાવીશ જે આપણે કરવાથી જીવનમાં લાભ થઈ શકે. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો. આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર તમારા મિત્રો કોઈ કર્ક રાશિના હોય તો એને શેર કરજો, સગા સંબંધી હોય તો એને શેર કરજો, જેનાથી કમજોરીને જાણી શકે, કમજોરીને દૂર કરી શકે, પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે. સાથે મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. સાથે આપણી જન્મ કુંડળીમાં કયા ગ્રહો શુભ છે, કયા ગ્રહો અશુભ છે, આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ
અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો હવે ત્રીજી કમજોરી જે ખૂબ મહત્વની છે, જે દરેક કર્ક રાશિના જાતકોમાં ઘણી વખત મેં અનુભવ કર્યો છે, જોયું છે. આ ત્રીજી કમજોરી છે, ખૂબ જ લાગણીશીલ હોય છે. કોઈ પણ વાતમાં પોતાને લાગણી ઉદ્ભવે છે અને લાગણીમાં આવીને ઘણી વખત એ પોતાની જે વાત છે, જે વ્યવહાર છે, એ વાત પણ બીજા વ્યક્તિને આવીને કહી દે છે, જે વાત કહેવાની હોતી નથી. એટલે કે એમ કહી શકાય ખૂબ જ લાગણીશીલ હોય છે. અને લાગણીશીલ હોવાથી ઘણી વખત પરિવારમાં, મિત્રોમાં આ પોતાની વાત શેર કરી દઈએ. એ વાત શેર કરવાથી બીજા વ્યક્તિ એને જાણી જાય અને એનો ખોટો લાભ લે છે. આવું પણ જોવામાં આવ્યું છે. લાગણીશીલ લેવું ખૂબ જરૂરી છે મિત્રો. લાગણી રાખવી, ભાવ રાખવો, પ્રેમ રાખવો ખૂબ જરૂરી છે. પણ એક ત્યાં પણ નિયંત્રણની એક રેખા હોય છે. જે નિયંત્રણની રેખા લાગણીશીલને વટી જાય તો ઘણી વખત વ્યવહારમાં નુકસાન થવાની સંભાવના વધી જાય છે. લાગણી રાખવી ખૂબ સારી વાત છે, પણ લાગણીમાં અતિરિક્ત લાગણી રાખવી એથી નુકસાન થઈ શકે છે. મિત્રો હવે ચોથી જે કમજોરી છે એ પણ ખૂબ મહત્વની છે, એ પણ દૂર કરવી જોઈએ. કર્ક રાશિના જાતકો કોઈ પણ જવાબદારી લેવા માટે તૈયાર થતા નથી. કેમ કે તો મિત્રો સૂર્ય છે એ સિંહ રાશિના સ્વામી થાય, રાજા કહેવાય. અને કર્ક રાશિના જે સ્વામી છે એ ચંદ્રદેવ છે. ચંદ્રદેવ છે એ મનના કારક છે. પોતાના મનમાં જે આવે તે જ કરે છે. એટલે એવું જોવામાં આવ્યું છે કે જવાબદારી લેવા માટે તૈયાર થતા નથી. અને જવાબદારી ન લે ત્યાં સુધી ઘણા બધા કાર્યો અટકી જાય છે. જવાબદારી લેવી ખૂબ જરૂરી છે, પણ જ્યારે ખૂબ જ એની માથે દબાણ આવે કે હવે મારે જવાબદારી લેવી જ પડશે, ત્યારે જ એ પોતે જવાબદારી લેવા માટે તૈયાર થઈ જાય છે. એટલે એમ કહી શકાય કે જવાબદારીથી બચે છે, જવાબદારીથી નીકળી જાય છે. જવાબદારી જે વ્યક્તિમાંથી આવે તેને જવાબદાર થઈ અને ઘણા બધા કાર્યો કરવા પડે છે. એટલે આવી જવાબદારીથી પોતે છટકી જાય છે, એવું પણ જોવામાં આવ્યું છે. સાથે મિત્રો એવું પણ જોવામાં આવ્યું છે કે જવાબદારી ન લેવાથી વ્યવહારિક હોય, બિઝનેસ હોય, નોકરી હોય તો તેમાં પણ ઘણી વખત નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલે જવાબદારી લેવી ખૂબ જરૂરી છે. હવે પાંચમી કમજોરીની વાત કરીએ. એ પણ ખૂબ જ એના જોવામાં આવી છે. પોતે કોઈ પણ કાર્ય નાનું કરે પણ એની ચર્ચા વિશાળ હૃદયથી કરે છે. એટલે એમ કહી શકાય કે નાનું કામ કરવાથી મોટી ચર્ચાઓ કરે છે. કોઈ વ્યક્તિને સામાન્ય નાનું દાન દીધું હોય પણ એની ચર્ચા મોટી વાતથી કરે છે, જે પણ એક કમજોરી માની શકાય. જે કાર્ય કર્યું હોય એ જ કાર્યની ચર્ચા કરવી જોઈએ. કાર્ય નાનું છે પણ કાર્યની ચર્ચા મોટા હૃદયથી, મોટી વાણીથી કરે છે. એટલે ઘણી વખત એ પણ જોવામાં આવ્યું છે કે માણસો એને જે યશ દેવો જોઈએ, જે માન સન્માન દેવું જોઈએ એ દેતા નથી. મનમાં એવું લાગે છે કે આ વ્યક્તિ નાનું કાર્ય કર્યું છે પણ વાતો મોટી કરે છે. એટલે ઘણી વખત એને જશ અને માન સન્માનની કમી પણ આવે છે. મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે 5 કમજોરી રાખી છે. જે 5 કમજોરી તમારા જીવનમાં હોય તો અવશ્ય દૂર કરજો, જેનાથી આપના જીવન ઉત્તમ બની શકે. મિત્રો ધ્યેય એ છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ રાશિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એના જીવનમાં ગુણ અને અવગુણ બંને જોવા મળે છે. જો અવગુણ દૂર કરે, કમજોરીને દૂર કરે તો એ જીવનમાં મહાન બની શકે છે. હવે વાત કરી કર્ક રાશિના જાતકો માટે શું ઉપાય કરવા જોઈએ. સૌથી પહેલો ઉપાય એ છે પ્રતિ દિવસ શંકર ભગવાન ઉપર દૂધથી અભિષેક કરવો જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ ચંદ્રમશે નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ. તમારી જન્મ કુંડળી બતાવી અને ચંદ્રનું રત્ન એટલે મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. મિત્રો આવી જ માહિતી
તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.